નમસ્કાર, હું છું કિન્નરીબા જાડેજા અને આજે હું આપના માટે એક વાત લઈને આવી છું. વાર્તાને એક સત્ય હકીકત, ઘટનાઓની ઘટમાળની અંદર અને ભારતની અંદર બનતી હજારો મોટિવેશનલ સ્ટોરીઝમાંની એક એવી મોટિવેશનલ સ્ટોરી કે જે તમને એવું કહેવા પર મજબૂર કરી દે કે પરિસ્થિતિ ચાહે ગમે તેટલી વિકટ હોય પણ એ પરિશ્રમની સામે હંમેશા હારે છે. આ વાત છે ઝારખંડના રાંચી પાસે આવેલા એક ગામ રતુચતી. એ ગામની અંદર એક શિવનારાયણ નામે એક વ્યક્તિ રહે. શિવનારાયણ આમ સામાન્ય એટલે ઓટો રિક્ષા ચલાવી અને પોતાના પરિવારનું ગુજરાન કરે. શિવનારાયણના ઘરે એક દીકરીનું નામ દીપિકા કુમારી. દીપિકા કુમારીને નાનપણથી જ આર્ચરી એટલે કે ધનુર્વિદ્યાની અંદર ખૂબ જ રસ. નાની હતી ત્યારે પથ્થર દ્વારા આંબા પરથી કેરી પાડવાની કોશિશ કરે અને પોતાનો નિશાનો હંમેશા અચૂક હોય. આ વાતને પોતાની જાતની ઉપર ગર્વ લેતી અને પોતાની પરિસ્થિતિ સામાન્ય હોવાને લીધે વાંસમાંથી જ ધનુષ અને બાણ બનાવી અને પ્રેક્ટિસ કર્યા કરતી. એક વખત આર્ચરીની કોઈ કોમ્પિટિશન હતી. કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવા માટે 10 રૂપિયા એન્ટ્રી ફી આપવી પડતી હતી. પૈસાના અભાવના લીધે દીપિકા કુમારી આ કોમ્પિટિશનની અંદર પાર્ટિસિપેટ ન કરી શકી. કદાચ આપ કે હું હોઈએ ને તો અહીંયા પડી ભાંગીએ કે ભાઈ પૈસાની મારામારીના લીધે અહીંયા આપણે પાછા પડ્યા. પણ દીપિકા કુમારી તો કંઈક અલગ જ હતી. હાર માનવાને બદલે એણે પોતાની પ્રેક્ટિસમાં હજુ વધારો કર્યો. પોતાની બહેનને આ વાતની ખબર પડી. દીપિકા કુમારીને એક પિતરાઈ બહેન હતા. એમનું નામ હતું વિદ્યાકુમારી. વિદ્યાકુમારીએ દીપિકા કુમારીની આ ધગસને, આ લગ્નને જોઈ અને નિર્ણય કર્યો કે એમને અર્જુન આર્ચરી એકેડમીની અંદર એડમિશન અપાવીએ. બસ પછી તો શું હતું, એક વ્યવસ્થિત ટ્રેનિંગની અંદર આવતા જ દીપિકા કુમારીની કળા ખીલી ઉઠી અને 2010 કોમનવેલ્થ ગેમ્સની અંદર ભારતને ગોલ્ડ મેડલ અપાવી અને દીપિકાએ પોતાનું, ઝારખંડનું, પોતાના પરિવારનું અને ભારતનું નામ દુનિયાના નકશા ઉપર ગોલ્ડ મેડલ સાથે આંકી દીધું. એક સમયે 10 રૂપિયાના અભાવને લીધે જે દીકરી એક કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ નહોતી કરી શકતી એ જ દીકરી કરોડો રૂપિયાની માલકીન બની ગઈ. એટલે કહેવાય છે ને કે પરિશ્રમ છે ને એનો કોઈ વિકલ્પ પણ નથી અને દુનિયાની કોઈ પરિસ્થિતિ નથી કે જેના દ્વારા પરિશ્રમને પછાડી શકાય. પરિશ્રમની સાથે સાથે એક વસ્તુ ઓર હોય છે જેને કહેવાય છે ટેલેન્ટ. પણ ટેલેન્ટ એ તે પરિશ્રમના સથવારે જ આગળ આવે છે અને હાથ આપે છે અને સાથ આપે છે. શ્રી સચિન તેંડુલકર પણ આવું કહે છે કે હું મારી જીવનમાં, હું કદાચ રમતો હોય કે ન રમતો હોય પણ હું દરરોજ પ્રેક્ટિસ પર ગયો છું. રોજ એ પ્રેક્ટિસ કરવાના લીધે જ એણે પોતાની ગેમ સુધારી. આજે કોઈ પણ વ્યક્તિ એમ કહે કે હું ખૂબ જ ટેલેન્ટેડ છું પણ એ પ્રેક્ટિસ ન કરે, એ પરિશ્રમ ન કરે, એ વસ્તુને, પોતાની કળાનો આદર ન કરે, એ પોતાની આવડતને વધુને વધુ માવજત ન આપે, એને વધુ મઠારવાની કોશિશ ન કરે તો એ કળા પરિશ્રમ સામે હારી જાય છે, પરિસ્થિતિની સામે પણ હારી જાય છે. માટે આપણને ઈશ્વરે બક્ષેલી તમામે તમામ આવડતોને આપણે રોજ મઠારવી જોઈએ, એને રોજ માવજત આપવી જોઈએ અને સૌથી વધુ જરૂરી છે કે એનો આદર કરવો જોઈએ. આપને આમાંથી કંઈક ને કંઈક શીખવા મળ્યું હશે, મને પણ મળ્યું છે. તો મેં તો મારા વિચારો અહીંયા રજૂ કરી દીધા. તમારા વિચારો પણ કમેન્ટ બોક્સમાં જરૂર ને જરૂર રજૂ કરો. આપને આ વિડીયો કેવો લાગે છે એ પણ જણાવો કમેન્ટ બોક્સમાં. સારો લાગે તો લાઈક કરો, ન લાગે તો ડિસલાઈક કરો, પણ કારણ સાથે ડિસલાઈક કરજો. કેમ કે હું ક્યાં કહું છું કે આપની હા જ હોવી જોઈએ, પણ ના કહો ને એમાં પણ વ્યથા હોવી જોઈએ. વધુને વધુ વિડીયો શેર કરો જેથી કરીને આ વાત લોકો સુધી પહોંચે અને લોકો પણ મોટિવેટ થાય. ને જો આપ અહીંયા નવા છો તો મારી ચેનલને જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.